સુરતમાં વાટલિયા પ્રજાપતિ સમાજે અનોખી ઉજવણી કરી છે। જી હા, પુત્રવધુ રત્ન એવોર્ડથી અનેક પુત્રવધુઓને સન્માનિત કરાઈ। 10 વર્ષથી સંયુક્ત પરિવારમાં રહેતી પુત્રવધુઓને સન્માનિત કરવામાં આવી। એટલું જ નહીં, એક જ રસોડામાં જમતા પરિવારોનું પણ સન્માન કરાયું। સમાજ દ્વારા 51 પુત્રવધુઓને સન્માનિત કરી સંયુક્ત પરિવારનો ખાસ સંદેશ આપ્યો। કુટુંબ ભાવના વિકસે તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજ્યો હતો। છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતી અને એક જ રસોડે જમતા એ પરિવારની પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી અને એમના આત્મસન્માનમાં વધારો કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો। કુટુંબ અને પરિવારની રચનામાં પાયાનો પથ્થર કહી શકાય, આધાર સ્તંભ કહી શકાય એવું પાત્ર એટલે કે પુત્રવધુને એ પાત્રને હર હંમેશ અવગણવામાં આવ્યું છે, એમનું ક્યારેય સન્માન કરવામાં આવ્યું નથી। ત્યારે એક સામાજિક કાર્યકર તરીકે મારી એક નૈતિક જવાબદારી સમજીને સમાજની એ પુત્રવધુના પોતાના ત્યાગને, એમના સમર્પણને, એમના અનન્ય યોગદાનને બિરદાવવા માટે પ્રજાપતિ સમાજ દ્વારા પુત્રવધુ રત્ન એવોર્ડનું આયોજન કરીને એમને બિરદાવવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો।